રમેશભાઈ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બોલો બોલો. હવે સાહેબ, તમારે પેલું જાપાનનું જે મશીન આવે છે એનર્જી કંપની સોનીનું, તો એના વિશે તમારો શું અભિપ્રાય છે? કેમ કે તમે 3-3.5 વર્ષથી વાપરો છો, તો જરા એ જણાવો કે તમે એનો શું હેતુ, કયા હેતુથી તમે લીધું અને એ હેતુ તમારો સોલ્વ થયો કે કેમ, એ જરા અમારા દર્શકોને જણાવો. એકચ્યુઅલી મશીન છે ને એ એક ડૉક્ટર છે. તમે ઘરમાં ડૉક્ટર લાવો છો એવું સમજવાનું. ઓકે. અને એ ડૉક્ટર આખા ફેમિલી માટે કામ કરશે. વેરી ગુડ. અને રોજે રોજ જે તમારી ગોળીઓ હોય, બીપી છે, સુગર છે, એવું સમજવાનું કે તમે મશીન લો ત્યાંથી આવનારા 2 થી 3 વર્ષની અંદર આ પાણી એવું કામ કરશે કે તમારી ગોળીઓ બંધ કરી દેશે. વેરી ગુડ. અને આખા ફેમિલીનો ફાયદો છે આ પાણીથી, જેટલા લોકો પીવે બધાને. બીજું કે હેલ્થ એકદમ તમારી છે ને એનર્જીક રહેશે તમારી બોડી. બરાબર. જેમાં એનર્જી લેવલ છે ને તમારું એકદમ જળવાઈ રહેશે. પછી તમારું જે ઇમ્યુનિટી પાવર છે એ પણ સ્ટ્રોંગ કરશે. બરાબર. પણ આ બધી અસરો છે ને ધીરે ધીરે કામ કરશે. બરાબર. તમે મશીન લો તો ત્યાંથી તમારે સમજવાનું કે 6 મહિના 8 મહિના પછી એની અસરો દેખાશે. પણ પાયાથી એમ મૂળમાંથી અને એ બધું એ ધીરે ધીરે તમારું શરીરમાં જે એસિડિક જે છે કચરો એ ધીરે ધીરે રિમૂવ કરતું જશે પાણી. બિલકુલ. અને એસિડિકતા તમારી ઓછી થશે. તો અત્યારે હાલ આપણે સાંભળીએ છીએ કે એટેકના દર્દીઓ દિવસે ને દિવસે વધતા જાય છે. રાઈટ. રસ્તામાં ચાલતો જતો માણસ એ હેઠો પડી જાય એટેક આવીને. ખરું. તો એ બધું શું છે રીઝન? એ બોડીમાં એસિડિક લેવલ તમારું એટલું ઊંચું જતું રહે છે કે જેના લીધે તમને એટેક સ્વરૂપે દર્દ બહાર આવે છે. રાઈટ. તો એ એસિડિકતા તમારા શરીરમાં ઓછી કરવાનું કામ કરશે પાણી. બિલકુલ. એટલે એવું સમજો કે તમને જે એટેકનું દર્દ છે ને એ લગભગ શક્યતાઓ નહિવત થઈ જશે તમારા બોડીમાં. એ પ્રોબ્લેમ નહીં થાય એના લીધે કે અડધી રાતે તમારે જઈને ડૉક્ટરને 3 લાખ રૂપિયા પકડાવવા પડશે. રાઈટ. હવે તમારા રમેશભાઈ અનુભવ શું છે કે તમે જ્યારે 3.5 વર્ષ પહેલાં લીધું તો એ વખતે તમને શુગર કે બ્લડ પ્રેશર એવી કંઈ તકલીફ હતી? હા, શુગર હતી ને બીપીનું પણ હતું પ્રોબ્લેમ. શુગર મારું અત્યારે હાલ છે એ લગભગ 135 થી 110 વચ્ચે જ રહે છે. અચ્છા. પહેલાં મારું 200-220ની આજુબાજુ ગયેલું છે. અચ્છા. અને એ શુગર અત્યારે હાલ 3.5 વર્ષના અંતે આ રિઝલ્ટ છે એના. બરાબર. મતલબ બિલકુલ તમારે કંટ્રોલમાં? હા, કંટ્રોલ છે. અને બીપી પણ કંટ્રોલ છે. અચ્છા. એ બધા પ્રોબ્લેમ થયા નથી હવે કદી બોડીમાં. બરાબર. કદી એવું મેં ફીલ નથી કર્યું આ પાણી પીધા પછી. બિલકુલ. અને ઘણા લોકો એવું કહેતા હોય છે કે યાર ડાયાબિટીસની કોઈ દવા જ નથી. હા. તો એ વિશે તમારું શું કહેવું છે? તમારો પોતાનો અનુભવ, આ કેંગન વોટર તમે પીધું ફેમિલીમાં, તમે જે પીવો છો એમાં જ રસોઈ બનાવો છો અને તમારા જે તંદુરસ્તીનું રાજ જે છે કે એના વિશે જરા 2 શબ્દો કહો. કેમ કે ઘણા લોકો કહે છે કે ભાઈ શુગરમાં તો જે દવા છે એ લેવી જ પડતી હોય છે. પણ એમાં એવું છે કે શુગરની તમે દવા લો છો, એ શુગરની દવા તમને ડૉક્ટર આપે છે તો એ કાયમી તમારા શરીરમાંથી રોગ કાઢવા માટેની એ દવા નથી આપતો. અચ્છા. એ દવા તમને તમારા બોડીનું લેવલને મેન્ટેન કરવા માટે આપે. અચ્છા. કે તમારું શુગર લેવલ મેન્ટેન રહે. બરાબર. એ દવા એ એવી નથી કે તમારા બોડીમાંથી એ રોગને કાઢી નાખશે. અચ્છા. વેરી ગુડ. તો તમે તમારા બોડીમાં કેમિકલ નાખી રહ્યા છો. અચ્છા. તો કેમિકલની જગ્યાએ તમે સારું ઉચ્ચ લેવલનું પાણી પીવો ને. બરાબર. અને એ પાણી પીવાથી તમારા બોડીને મેન્ટેન રાખો ને તમારું શુગર લેવલ. આ બે શરીરમાં 72% પાણી. હા. અને પાણી એ તમને 100% તમારું જે ટેબ્લેટ લો છો એના કરતાં તો સારું જ છે. અચ્છા. તમને બીજી આડઅસરો ઊભી નહીં કરે બોડીમાં. બિલકુલ. જે કેમિકલવાળી દવા લેવાથી તમારી આડઅસરો બીજા ઓર્ગન ઉપર જે અસરો આવે છે એ બીજા ઓર્ગન ઉપર એની અસરો નહીં આવે પાણી ઉપરથી. જે ઓર્ગનને પ્રોબ્લેમ થયેલા હશે અંદર શુગરના લીધે તો એને ક્યોર કરવા મળશે. મતલબ કે 2,80,000 ખર્ચો એનો એક રૂપિયો વસૂલ છે. વસૂલ છે, 100% વસૂલ છે. એમાં કોઈ સવાલ જ નથી, કોઈ શંકા નથી એમાં. ઓકે. તમારો ખૂબ ખૂબ આભાર રમેશભાઈ. ધન્યવાદ. થેન્ક યુ.